તો પીએનસી બેનિસ્કા નાખે અજય બાપુ જો અહીંયા બેઠા છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છો. ડીએમ ફેમિલી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે બધાને. જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે સરસ મજાને જે થઈ ગયા છે અને આપણે જો વાળ બધું કપાય. કાલે આપણે વાળ કપાય બહુ મોટા થઈ ગયા હતા. અને પીએનસી બેને છે સાન લખી દીધું ના દીકરી બે રમે છે. અને બહાર કંઈક જવાનું હોય ને તો સાંડો પર પીએનસી કોઈ સાંડલો કરી દીધો. હે મમ્મીએ કીધો. તો પીએનસી બેનિસ્કા નાખે અજય બાપુ જો અહીંયા બેઠા છે. આપણે આ બાવળ કાપ્યો અત્યારે બધા તીરખા ઓલી સાઈડ આપણે નાખી દીધા. અને હવે આનો વારો એ આપણે કાપીને જો અહીંયા મૂક્યા છે બે, હજુ બધા કાપી નાખવાના છે. બંધો બાટલા બધા ઠંડા કરવા મૂક્યા છે મીરા. અને આ જો મેડમ હજુ પોતું મારે છે, પગલાં પડી દીધા. આપણે જવાનું છે હવે દુકાન ખોલવા. મીરાને બધું કામ થઈ ગયું છે, કપડાં બપડા બધું ધોવાઈ ગયું, વાસણ. હવે આરામ કરશે મેડમ. આપણે કમ્પ્લીટ દુકાન ખોલી નાખી છે, બધું ગોઠવી દીધું. બહાર આપણે કાપડ મૂકી દીધા. ગરમી પણ એવી થાય છે, વાળ કપાયા તો ગરમી થાય. મીરા જો અહીં બેઠી ત્યાંના ભાણો પર 3 જણા દુકાનમાં છીએ. તો મિત્રો આપણે બપોરે થોડોક આરામ કરી લીધો હતો. હવે ફ્રેશ થઈ ગયા છીએ અને ચા પાણી પીવાનું બાકી છે. પીએનસી બેન જો આપણે ફ્રીજ ખોલી તો એ બાટલો મૂકશે, ટાટો બાટલો કાઢે છે. મીરાને જોઈને કે હોતા છે હજુ પછી બાટલો ટાટો લાગે છે. તો મિત્રો આપણે ફ્રેશ થઈ ગયા છીએ. ચા પાણી પી લઈ અને ચા પાણી પીને પછી આપણે દુકાન ખોલવા જાય. તો આપણે દુકાન તો મિત્રો અડધી ખોલી જો એટલું કાઢ્યું છે આપણે. અને બોક્સ મૂક્યું છે. જો આપણે પટવું ખાટલા મૂકવાનું છે. મને યાદ આવી ગયું કે મારે વિડીયો બનાવવાનો હતો, પણ આટલું ખોલ્યું ને તો હવે આજુ મૂકવાનું બાકી છે. તો ફટાફટ પહેલાં આપણે દુકાન ખોલી નાખ્યું. મિત્રો આપણે કમ્પ્લીટ બધું અલગ અલગ કરી નાખ્યું છે. બહાર આપણે ગોઠવી દીધું છે. ફાઇનલી આપણે દુકાન કમ્પ્લીટ ખોલી નાખ્યું. તો મિત્રો સાંજ પડી ગઈ છે અને દુકાનમાં તો આપણે ખાલી નહોતા. અને મીરા જો રસોઈ બનાવે છે. ભીંડો મોડતી જો ભાગી ગઈ. અહીંયા બટેટા કાઢે છે. ભીંડાનું શાક બનાવવાનું હતું પણ એ આપણે કેન્સલ કર્યું, મહેમાન હતા એટલે. અને હવે ડુંગળી બટેટા બનાવે છે. એટલે 7:45 થવા આવ્યા અને આપણે દીવાબત્તી કરી નાખી હવે. અને દુકાનમાં પછી ચાલીએ આપણે. તો બહાર કેટલું અંજોળું છો. પીએનસી બેન જો કંટી સાફ કરે અત્યારે. એટલી છે ને હમણાં બગડી જશે. એ બધા એમ ઘંટી સાફ કરે હે પીએનસી. હમણાં કેટલી બગડી હતી ને અત્યારે જો ઘંટી બંટી સાફ બાફ કરીને આખી લોટ વાળી થઈ ગઈ અને મારે છે. તો મિત્રો આપણે જમીન કમ્પ્લીટ થઈ ગયા છીએ. કથરી થઈ ગઈ અને પીએનસી બેન જો હોઈ ગયા છે. હમણાં ઘંટી બંટી સાફ કરતી હતી, અત્યારે હોઈ ગઈ છું. તો મિત્રો આજનો બ્લોગ કરવી છે આપણે અહીંયા પૂરો. તો મળીએ આપણે નવા બ્લોગમાં. અમારો વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટમાં જણાવજો. અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને બાય બાય.